ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિભાગ 1 માં છેલ્લે દાખલા નંબર 5 જોયો હતો. હજી ત્યાર પછી દાખલા નંબર 6. તો કે જો 6 ની રકમ વાંચું છું. કોઈ ફેક્ટરીના 230 કારીગરોને મળતી દૈનિક મજૂરીની વિગત આપેલી છે. તે માહિતી પરથી કારીગરોની દૈનિક મજૂરીનું ચલનાંક શોધો. શું શોધવાનું છે? દૈનિક મજૂરીનો ચલનાંક. ચલનાંકનું સૂત્ર શું થશે? તો કે s ના છેદમાં x બાર ગુણ્યા 100. ચલનાંકનું સૂત્ર આ થશે. હવે જો એમાં જે માહિતી છે, જે આવૃત્તિ વિતરણ આપ્યું છે એ થી ઓછા પ્રકારનું છે. કેવું છે? થી ઓછા પ્રકારનું. જો 100 થી ઓછી 12, 200 થી ઓછી 30, 300 થી ઓછી 65, એ રીતનું આવૃત્તિ વિતરણ આપેલું છે. એટલે કે જે દાખલા નંબર આપણે 4 એના જેવું છે. દાખલા નંબર જે આપણે 4 ગણ્યો તો એની જેમ તમને જે આવર્તન આપ્યું છે થી ઓછા પ્રકારનું, એના ઉપર તમારે મૂળ આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું થશે. એટલે તમે જો આવા આવ્યા છે 100 થી ઓછી, પછી 200 થી ઓછું, એમ તમને ક્યાં સુધી આપ્યું છે? 300, પછી 400, 500, 600, 700 અને 800. તો કે આ એક ઓછા પ્રકારનું છે. એટલે કે દાખલા નંબર જે 4 આપણે ગણ્યો એમાં આપણે ખાલી પ્રમાણિત વિચલન જોયું હતું. અહીંયા તમારે ચલનાંક શોધવાનું છે. એટલે કે જે આથી ઓછા પ્રકારનું જે છે, દાખલા નંબર 4 ને તમારે પહેલા બનાવવાનું વર્ગ, એમાં આપણે જે વર્ગ કર્યા હતા એ રીતના. ત્યાર પછી આવૃત્તિ 1, પછી મધ્ય કિંમત x, પછી fx અને fx નો સ્ક્વેર. તમારે એક બધાય કોલમ બનાવવાના રહેશે. આપણે પ્રમાણિત વિચલન તો જેમ શોધી રીતે શોધશું. અહીં જે fx નો સરવાળો આવશે એના ઉપરથી આપણે શું શોધી લેશું? મધ્ય x બાર. કેમ કે આપણે fx નો સરવાળો તો કરવાનો થતો જોઈએ. એટલે એના ઉપરથી તમારે શોધી લેવાનો x મધ્ય, અને મધ્ય અને જે પ્રમાણિત વિચલન જે મળે એ ચલનાંકના સૂત્રમાં તમારે કિંમત મૂકી દેવાની છે. અને દાખલા નંબર જે 6 લીધો બરાબર છે, જેમાં ચલનાંક શોધવાનો છે કે જે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલ છે એના ઉપરથી મૂળ આવૃત્તિ વિતરણ કઈ રીતે મેળવવું? કે દાખલા નંબર જે 4 છે સેમ ટુ સેમ જ રકમ છે. તમારો વર્ગ એકમ છે 0 થી 100, 100 થી 200, 200 થી 300, 300 થી 400, પછી આવૃત્તિ બાદ બધું જવાનું. તેમ છતાં જો દાખલો ન થાય તો મને કહેજો. બરાબર છે? ત્યાર પછી જો દાખલા નંબર 7, ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 7. એટલે છઠ્ઠો દાખલો તમારે હોમવર્ક ની અંદર કરવાનો રહેશે. હવે આપણે જોઈએ દાખલા નંબર 7. જો 7મો દાખલો, બે વિદ્યાર્થી A અને B 10 પરીક્ષામાં મેળવેલ ગુણ નીચે મુજબ છે. કે ભાઈ બે વિદ્યાર્થી છે A અને B, અને 10 પરીક્ષામાં મેળવેલ ગુણ નીચે મુજબ છે. જો પરીક્ષા છે 1 2 3 4 5 6 7 8 9 10, અને બે વિદ્યાર્થીએ મેળવેલા ગુણ છે, વિદ્યાર્થી A ના ગુણ અને વિદ્યાર્થી B ના ગુણ, બંનેના શું આપ્યા છે? ગુણ આપ્યા છે. તો કયા વિદ્યાર્થીનો અભ્યાસ દેખાવમાં વધુ સુસંગત, એટલે કે વધુ સારો છે? તો જો અહીંયા જે પરીક્ષા આપી ને એ આપણા માટે x નથી ખાસ, કેમ કે પરીક્ષા એવી છે
नहीं। दाखला नंबर 7 જે પરીક્ષા આપેલી છે તે પરીક્ષા નંબર ચેક કરો કે ભાઈ 10 જે પરીક્ષા છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ પરીક્ષાના નંબર છે કે 10 પરીક્ષા છે એમાં વિદ્યાર્થીએ પરીક્ષામાં જે ગુણ મેળવ્યો વિદ્યાર્થીએ એના ગુણને કહેવાના x કહેવાનું x ડાયરેક્ટ ખાસ જોજો કે આ ભૂલ થશે તમે આને x કીધી છો ને વિદ્યાર્થીના ગુણને કહી દીધો આવૃત્તિ 1 પણ આ ખરેખર આવૃત્તિ નથી વિદ્યાર્થીના ગુણ એ શું છે x છે એટલા માટે કેમ કે આ જે પછી પરીક્ષા નંબર છે કે એમાં વિદ્યાર્થીએ કેટલા માર્ક મેળવ્યો એનો કે આટલા વિદ્યાર્થી તો એક જ છે એને જુદા જુદા માર્ક મેળવેલા છે જો એના માર્ક કેટલા છે કે 44 80 76 ત્યાર પછી છે 48 52 63 59 60 અને 64 પછી આપણે પાસે વિદ્યાર્થી બી એના આપણે ડિસ્પ્લે તો એના ગુણ શું એક છે જો એના ગુણ એક છે 48 75 54 60 63 69 72 51 57 અને 56 હવે આપણે શોધવાનું છે કયો વિદ્યાર્થી વધારે સુસંગત જેને કહેવાય કે કયા વિદ્યાર્થીનો વધારે સુસંગત દેખાવ છે એટલે કયો વિદ્યાર્થી વધુ સારો જેને કહેવાય કે માર્ક મેળવેલા છે અભ્યાસ કરેલો છે હવે એ આપણે શોધવું હોય તો આપણે ખબર છે કોઈ પણ બે માહિતી હોય કે બે માહિતીની જે તુલના કરવી હોય ત્યારે આપણે શોધવું પડે ચલના શું શોધવું પડે ચલના એટલે કે ચલના બે માહિતી માટે શોધવું પડશે પહેલા વિદ્યાર્થી A માટે પછી વિદ્યાર્થી B માટે વિદ્યાર્થી A માટે ચલના છે વિદ્યાર્થી એના તમારે મધ્યક શોધવો પડશે વિદ્યાર્થીનું પ્રમાણિત વિચલન શોધવું પડશે એવી જ રીતે વિદ્યાર્થી B નું તમારે મધ્યક શોધવો પડશે વિદ્યાર્થી B નું પ્રમાણિત વિચલન શોધવું પડશે હવે જો અહીંયા આપણે પહેલા વિદ્યાર્થી A નું બધી આપણે શોધ્યું તો કે આનો મધ્યક એટલે તમે આને શું કરવાનું થશે સરવાળો ચાલો એને કરો સરવાળો તો કે 44 + 80 + 76 + 48 + 52 + 72 + 65 + 60 + 64 એટલે 620 તો કે આનો મધ્યક શોધી કે x બાર બરાબર અવયવીમાં સૂત્ર સિગ્મા x ના છેદમાં n તો કે 620 છેદમાં ટોટલ તો 10 છે તો કે એનો મધ્યક કેટલો મળ્યો 62 કેટલો મળશે 62 હવે એનું આપણે પ્રમાણિત વિચલન શોધી વિદ્યાર્થીએ તો સૂત્ર કયું મૂકશું તો કે માની લો આપણે આ મૂકી સિગ્મા x સ્ક્વેર છેદમાં n માઈનસ સિગ્મા x છેદમાં n કૌંસ શાખાનો સ્ક્વેર તો આપણે આનું શું કરવું પડશે વર્ગ ચાલો એનો પ્લસ કરો તો 44 નો વર્ગ થશે 1936 પછી 80 નો વર્ગ તો કે 6400 ત્યાર પછી 76 નો વર્ગ 5776 48 નો વર્ગ 2304 52 નો વર્ગ કે 2700 ને
4 72 નો વર્ગ તો કે 51 84 68 નો વર્ગ તો કે 46 24 પછી 56 નો વર્ગ તો કે 31 36 60 નો વર્ગ તો કે 36 પછી 64 નો વર્ગ તો કે 4096 ચાલો એનો કરો છો આના સરળ થશે 39760 જેને કહે સિગ્મા x સ્ક્વેર જો આપણે વિદ્યાર્થીનો સીધો મધ્ય આપણે જોઈ છે ચલના અને x સીધો છે તો આપણે જે મધ્ય સીધો એના પર આપણે સૂત્ર મૂક્યું x સ્ક્વેર એટલે આપણે બીજું કોલમ શું જોશે x નો સ્ક્વેર આ બધાનો વર્ગ કર્યો અને એનો કરવાનો થાય તમારે સરવાળો તો કે જો આ સૂત્ર મૂક્યું છે એમાં સિગ્મા x તો આપણી પાસે છે કે આ કી છે ખાલી કઈ માહિતી છે વિદ્યાર્થી છે મધ્ય શોધો તો સિગ્મા x નો સરવાળો કર્યો હવે અહીંયા આપણે જે સિગ્મા x સ્ક્વેર શોધ્યું તો કે સિગ્મા x સ્ક્વેર કેટલા આવ્યો તો કે 39760 સરવાળો છેદમાં 10 માઈનસ તો કે 620 ભાગ્યા 10 કાઉન્સ આપવાનો સ્ક્વેર છેદમાં ચાલો ભાગાકાર કરો 39 માઈનસ 62 નો સ્ક્વેર 38 44 ચાલો 39 76 માઈનસ 38 44 132 એનું કાઢો વર્ગમૂળ તો કે 11.49 કેટલું મળશે 11.49 એનો ચલનાંક બરાબર s ના છેદમાં s બાર ગુણ્યા 100 s આપણને મળ્યો 11.49 મધ્યક મળ્યો 62 ગુણ્યા 100 11.49 ભાગ્યા 62 ગુણ્યા 100 ઓકે 18.53% તો કે આપણને જો દાખલા નંબર 7 ની અંદર વિદ્યાર્થી એનો ચલનાંક મેળવ્યો 18.53 કેટલો મેળવ્યો 18.53 હવે જે રીતે આપણે વિદ્યાર્થી એનો ચલનાંક શોધ્યો એ મેળવ્યો 18.53 એવી જ રીતે તમારે શોધવાનો વિદ્યાર્થી બી નો ચલનાંક એટલે x છે પાછળના સ્થાન શું બનાવવાનું x સ્ક્વેર આનો સરવાળો કરવાનો જેને કહો સિગ્મા x આનો જે રીતે જઈને સરવાળો કરી દેવાનો કે કહો સિગ્મા x સ્ક્વેર આ જે બે સૂત્ર છે એ જ બે સૂત્રમાં વિદ્યાર્થી b નું જે કંઈ સરવાળો થાય જે કંઈ કિંમત મળે એ તમારે એ સૂત્રમાં કિંમત મૂકવાની જે જવાબ આવે એનો કઈ સૂત્ર આવે ના ચલના આપણે કઈ ન સીધો વિદ્યાર્થી એનો આ જ બધા સૂત્ર મૂકવાના વિદ્યાર્થી b ની રકમને ધ્યાનમાં લે અને વિદ્યાર્થી b નો ચલનાંક શોધવાનો અને જોવાનું કે કેનો ચલનાંક ઓછો આવે છે બરાબર છે એટલે કે જેનો જવાબ ઓછો હોય અને વિદ્યાર્થીનો ચલનાંક ઓછો હોય તો વિદ્યાર્થી એનું સારું કહેવાય વિદ્યાર્થી b નો ચલનાંક ઓછો હોય તો વિદ્યાર્થી b નો દેખાવ જેને કહે કે પરીક્ષામાં સારો કહેવાય કે તમારે વિદ્યાર્થી એનો જે રીતે મેં બધું શોધ્યું એવી જ રીતે તમારે વિદ્યાર્થી b ચલનાંક તમારે શોધવાનો થતો હોય છે બરાબર છે કે વિદ્યાર્થી b નો તમારે ચલનાંક શોધી અને દાખલો તમારે પૂર્ણ કરવાનો રહેશે જો જવાબ ન આવે કાંઈ પણ પ્રશ્ન થાય તો તમે મને પૂછી શકો છો બરાબર છે ત્યાર પછી આપણે જે દાખલા નંબર 8 દાખલા નંબર 8
જો દાખલા નંબર 8 ચાલો શું પૂછે આપણે જો બે સમૂહ A અને B ના વિદ્યાર્થીઓના વજનના વિતરણ નીચે આપેલા છે તો બંને સમૂહના ચલનાંક શોધો. શું શોધવાનું છે? ચલનાંક. અને કયા સમૂહમાં સાપેક્ષ ચલન વધુ છે એ આપણે જણાવવાનું છે. એટલે કે બંને સમૂહના ચલનાંક શોધવાના છે અને કયા સમૂહમાં સાપેક્ષ ચલન વધુ છે એ પણ આપણે માહિતી આપવાની છે. જો સમૂહ A અને સમૂહ B બે માહિતી પહેલા તો વજન આપ્યું છે વર્ગ. ચાલો પહેલા લખી નાખી વજન. જે કિગ્રામાં આપ્યું છે શું આપ્યું છે તો કે 20 થી 30 અહીંયા સુધી છે 60 થી 70 સુધી છે. આપણને ખબર છે ચલનાંક શોધે બંને માહિતી માટે બધી શોધવાના બે રકમ થઈ ગઈ. કેટલી રકમ થઈ ગઈ? બે. બંનેમાં હંમેશા એક છે તો કોમન હોય. બંનેની બદલતી શું હોય? આવૃત્તિ. જો અવર્ગીકૃત માહિતી કહો સ્કોલર તો તમે અહીંયા x અલગ જ હોય કેમ કે એમાં તો હોય જ ખાલી x. તો કે હવે જે વર્ગ આપ્યા છે આપણે કોઈ પણ વર્ગ એનામાંથી કોઈ પણ માર્ક્સ પહેલા તો વર્ગને કરવી પડે. શું શોધવી પડે? સૌપ્રથમ તો વર્ગની શોધવી પડે મધ્ય કિંમત. એને શું કહેવાય? x. ચાલો આની મધ્ય કિંમત શોધી 20 + 30 ભાગ્યા 2 એટલે 25 35 90 ભાગ્યા 2 એટલે 45 55 અને 65. આપણે મળી મધ્ય કિંમત. હવે જે x નું જે કોલમ છે બંને માટે કેવું રહે? કોમન. હવે અહીંયા આપણે શું પૂછે સમૂહ A તો સમૂહ A એની આપણે વિદ્યાર્થી સમૂહ A ના જેને કહેવાય ટેપ. ચાલો શું પૂછે 7 10 20 18 અને 7. આનો સરવાળો થાય 38 38 38 44 54 8 62. હવે બંને માહિતી માટેના સમૂહ A નું પછી અહીંયા લખી સમૂહ B. ચાલો એની આવૃત્તિને કહીશું એક. તો એના વિદ્યાર્થી કેટલા છે? 5 9 21 15 6 5 9 21 15 અને 6. ચાલો એનો સરવાળો 9 5 14 15 15 ને 20 35 35 ને 15 50 50 ને 6 56. હવે જે આપણે રકમ આવી આપણે રકમ લખી નાખી. વજનને આપણે ક્ષમા કન્વર્ટ કર્યો x. આપણે કીધું કે ચલનાંક આપ્યો હોય બેની આવૃત્તિ અલગ હોય બંને માટે રાખી x શું હશે? કોમન હશે. હવે આપણે સમૂહ A માટે ચલનાંક છે સમૂહ A નો મધ્ય પ્રમાણિત વિચલન. એવી રીતે સમૂહ B નો મધ્ય પ્રમાણિત વિચલન આપણે શોધવાનું રહેશે. પહેલા સમૂહ A નો મધ્ય શોધીએ. માહિતી છે વર્ગીકૃત. એમાં સતત આપણે મધ્ય એટલે આના માટે સૂત્ર કી મૂકશું તો કે સિગ્મા fx ના છેદમાં n. આ મધ્ય એના માટે પ્રમાણિત વિકલન સૂત્ર કી મૂકશું તો કે x બરાબર વર્ગમૂળમાં સિગ્મા fx સ્ક્વેર છેદમાં n માઈનસ સિગ્મા fx છેદમાં n કાઉન્સ આખાનો સ્ક્વેર. એટલે આમાં આપણે સમૂહ A નો મધ્ય અને પ્રમાણિત વિચલન આપણે શોધીએ. પછી આપણે ચલનાંક સૂત્ર કીધું કે ચલનાંક બરાબર s ના છેદમાં x બાર ગુણ્યા 100. આપણે ત્રણ સૂત્ર ઉપરથી માહિતી શોધવાની છે. ત્રણે પહેલા જશે મધ્ય. ચાલો સમૂહ A નું કહેશું. પછી આ જે વસ્તુ રહે એ બધી
આ સમૂહ A છે, સમૂહ B છે. હંમેશા બંનેમાં x હોય, હંમેશા કોમન હોય. એટલે કે વર્ગીકૃત માહિતી હોય તો ચલનાંકમાં જે પહેલું નામ હોય એનું એ બેને સેમ લાગુ પડે. આવૃત્તિ બેની અલગ અલગ હોય. જો અવર્ગીકૃત માહિતી તો કોઈ પ્રશ્ન છે નહીં, તો બંનેના x જ રહે તો આવૃત્તિ જ ન હોય. એટલે કે હંમેશા બંનેમાં x કોમન હોય, આવૃત્તિ બેની શું હોય અલગ. એટલે કે x નું માન બંને માટે લાગે. હવે આના માટે આપણે મધ્યક શોધવો છે તો આની સાથે ગુણાકાર કરશો 1x. ચાલો 25 ગુણ્યા 7 175, 35 ગુણ્યા 10 350, 45 ગુણ્યા 20 900, 55 ગુણ્યા 18 990 ને 65 ગુણ્યા 7 455. આના પર સરવાળો કે 21 10 છે 62. તો આપણે મધ્યક મેળવ્યો 46.29. કેટલો મેળવ્યો? 46.29. હવે આપણે શોધવું છે પ્રમાણિત વિચલન. તો કે પ્રમાણિતનું સૂત્ર શું છે? સિગ્મા fx સ્ક્વેર છેદમાં n માઈનસ સિગ્મા fx છેદમાં n નાઉ શાખાનો સ્ક્વેર. એટલે આપણે શું પણ બનાવવું પડશે? fx નો સ્ક્વેર. એટલે આનો પાછો f નો જે છે fx નો એનો x સાથે ગુણાકાર. તો 175 ગુણ્યા 25 તો કે 43 350 ગુણ્યા 35 તો કે 12250, 900 ગુણ્યા 45 તો કે 40500. ત્યાર પછી 990 ગુણ્યા 55 તો કે 54450. 455 ગુણ્યા 65 તો કે 29575. આનો પર શું શરૂઆત? 1,41,150 મેળવ્યા સિગ્મા fx સ્ક્વેર. આ જે કિંમત મળી એ આપણા સૂત્રમાં કિંમત મૂકી દઈએ. ચાલો fx સ્ક્વેર કેટલા છે? 1,41,150 છેદમાં 10 છે 62 કૌંસમાં 8870 ભાગ્યા 65 કૌંસ શાખાનો સ્ક્વેર. હવે 1,41,150 ભાગ્યા 62 તો કે એ આપણને મળશે 2276.61 માઈનસ 46.29 નો સ્ક્વેર તો કે 42.76 કે 2274.61 માઈનસ 2142.76 એટલે મળશે વર્ગમૂળ 133.85 એનું કાર્ય વર્ગમૂળ એટલે મળશે 11.57. આ પ્રમાણ કેટલું મેળવ્યું? 11.57. આમાં કિંમત દીએ તો કે 11.57 છેદમાં મધ્યક છે 46.29 ગુણ્યા 100 24.99%. चलो समूह A नो चलनांक मेळो 24.99%. 25% પણ કહી શકાય. 24.94 છે બરાબર છે. આપણે પછી કહી રાખીએ તો કે જો આનો આપણે ચલનાંક કેટલો મેળવ્યો 24.99%. કેનો? તો કે સમૂહ જે A છે તેનો આપણને ચલનાંક મેળવ્યો 24.99%. હવે આપણે જે
જેમ આનો આપણે fx કર્યો એ આનો f લઈ આની સાથે ગુણાકાર કરવાનો, પછી જે ગુણાકાર આવે એટલે વળી આની સાથે ગુણાકાર કરવાનો, એ જે જવાબ અહીંયા મળે આનો જે અહીંથી સરવાળો જવાબ મળે એની કિંમત પાછું વળી આનું મધ્યનું સૂત્ર મૂકો x બાર બરાબર સિગ્મા fx ના છેદમાં n, એનો મધ્ય શોધવાનો, એનો વળી આ રીતે પ્રમાણિત વિચલન શોધવાનું, એવી રીતે સમૂહ b નો પણ ચલનાંક શોધવાનો, એટલે કે બંને માહિતી માટે તમારે મધ્ય એટલે કે આનું જે રીતે શોધો તમને એમ કયા સમૂહમાં ચલન વધુ છે, એટલે કે જેનો ચલનાંક વધારે હોય ને જેનો જવાબ વધારે આવે એ સમૂહમાં સાપેક્ષ ચલન વધુ છે એમ કહી શકાય, એટલે કે તમારે સમૂહ જે b છે એ સમૂહ b ને મધ્ય પ્રમાણિત વિતરણ અને ચલનાંક પાછું જે મેં સમૂહ એનો જે રીતે શોધ્યો તે જ મેથડથી તમારે શોધવાનો સમૂહ b નો તમામ માહિતી મધ્ય પ્રમાણિત વિતરણ અને ચલનાંક જેનો જવાબ આવે એનો જવાબ સરખાવો, જેનો જવાબ વધુ હોય એનો જેને કહેવાય કે ચલનાંક જે છે વધુ હશે એ સમૂહમાં સાપેક્ષ ચલન જેને કહેવાય કે વધુ છે એવું કહી શકાય છે કે જેનો જવાબ વધુ એમાં સાપેક્ષ ચલન વધુ મળે છે, બરાબર છે। એટલે કે અહીંયા આપણે ચેપ્ટર નંબર 4 જે છે પ્રસારમાન એ ચેપ્ટર આપણું અહીંયા પૂરું થઈ છે। આપણે આંકડા શાસ્ત્રમાં ત્રીજું ચેપ્ટર 3 ચેપ્ટર પહેલું ત્યાર સુધી ત્રીજું અને ચોથું આપણે આંકડા શાસ્ત્રમાં 3 ચેપ્ટર એટલે કે પૂર્ણ થાય છે, બરાબર છે। આ ચેપ્ટરમાં કાઈ પણ પ્રશ્ન હોય અથવા તો આગળના ચેપ્ટર તમે જે ગણતરી ઘરે અભ્યાસ કરતા હો, ખાસ વિદ્યાર્થી મિત્રો જ્યારે દાખલા ગણાય છે તે રૂપમાં તમે ઉતારો છો, તમને પીડીએફ ફાઇલ મોકલવામાં આવે છે, એમાં તમે ગણી નાખો છો, પણ તે રીતે તમે ઘરે જઈને કે પ્રેક્ટિસ કરજો। આ દાખલા જે ગણાય છે એ દાખલા એક વખત રફબુકમાં તમે તમારી જાતે ગણજો, જો કંઈ પ્રશ્ન ઊભો થાય તો તમે તાત્કાલિક જાણ કરો કે તમારા પ્રશ્નનું સોલ્યુશન થઈ જાય, બરાબર છે। આપણે જેટલો પ્રયત્ન થાય છે એટલો આપણે તમને દાખલા ગણવામાં આવે છે, તેમ છતાં તમે ઓનલાઈનમાં કાંઈ પણ તમને પ્રશ્ન ઊભો થાય, બરાબર છે, તો એ પ્રશ્ન તમે મને કહી શકો છો, બરાબર છે। આપણે 3 ચેપ્ટર આંકડા શાસ્ત્રમાં પૂર્ણ થાય છે, પહેલું ત્રીજું અને ચોથું। પહેલું ચેપ્ટર આપણે થિયરી કર્યું એમાં તો કોઈ પ્રશ્ન નથી, ત્રીજું અને ચોથું ચેપ્ટર જે છે પ્રેક્ટિકલ ચેપ્ટર બન્યા હતા। આ ચેપ્ટરમાં તમને કાંઈ પણ પ્રશ્ન ઊભો થાય તો તાત્કાલિક મને જણાવો કે મારા નંબર તમારી પાસે છે જેમાં તમે મને પ્રશ્ન પૂછી શકો છો। ચાલો આપણે ચેપ્ટર નંબર 4 પૂરું થાય છે, ચાલો થેન્ક યુ।